વાહ, ખૂબ સરસ મોજ કરાવી ભાઈ શ્રી પિયુષભાઈ મિસ્ત્રી દ્વારા. બહુ મોજ આવી. એકવાર જોરદાર તાળીઓ વધાવો એમને. ખરેખર આટલી નાની ઉંમરમાં આટલો અનુભવ. વાહ, આ મા શારદાની કૃપા હોય ને તો સંભવ છે. આમ ભાઈ મને વાત કરી, મને કહું ભાઈ છેલ્લે છેલ્લે જોક સંભળાય ને એવા જ સંભળાવજો. આમ તો વરનોરા ચપરડી તો બાજુમાં જ છે, એટલે મને વારે ઘડી ચપરડી બાજુ નજર જાય. આમ હકીકત એવી છે, રેકોર્ડિંગ તો નથી થતી ને, એક હું પીઠ છૂટી વાત કરું, આમ બધે ઠેકાણે કરતો નથી, પણ એ ઘર જેવી જ વાત છે. બાપુ હકીકત એ છે કે એક મારો ભાઈબંધ છે, એનું નામ નહીં દઉં, એ મને વારે ઘડી ફોન કરે કે હોમા ભાઈ મને હરીખમ થઈ ગયો હોય, જુખામ થઈ ગયો હોય, તમારા જેવું કામ હે. મેં કહું શું કામ બોલો? એ કે તમે સૈનિક છો? કે હા. તમારું કામ સેવા કરવાનું? મેં કહ્યું હા. એ કે એક સેવા કરશો? મેં કહ્યું હું? એ કે વાત એમ છે કે હોમાભાઈ બુરું ન માનતા, તમે માઠું ન લગાડતા, હું પીતોય નથી, પણ હકીકત એ છે કે આપણે હરીખામ થયો છે એટલે ખપે છે. એટલે હું મિલિટરીમાં મને કેવું, મેં કે હું નથી પીતો. એ કે તો ભલાઈ કરીને એક બોટલ લેતા આવજો. આ બાપુ એને ફોન કર્યો એટલે હું ત્યાંથી આવ્યો છુટ્ટીમાં, એટલે એના સારું હકીકતમાં એક બોટલ લઈ આવ્યો. હું લઈ આવ્યો, રેલવે સ્ટેશન ઉતર્યો એટલે મેં એને, એ મને આવ્યો ગાડીથી લેવા માટે. મેં કહ્યું લે ભાઈ આ તારો સામાન પાર્સલ. કે ઈ ના લે, કે ઘરે હાલો પે. અરે મેં કહ્યું ભલા માણા, હું હવે 7-8 મહિને ઘરેથી મતલબ ફોજથી આવ્યો છું, ઘરે આવ્યો છું, માન અમને છૂટી મળી. કે ના એમ ના લે, કે અમારે ઘરે હાલવું જ પડે. એટલે બાપુ એની ગાડીમાં લઈ ગયો, અમે ઘરે ગયા, ઘરે જઈને ચા પીધી. મેં કહ્યું હવે હું નીકળ્યું, કે ના ના એ થોડો હાલે, રોટી ખાવું જવાય. અરે મેં કહ્યું ભલા માણા હવે મને ઘરે જવા દે. કે ના બસ એમ કરી મેં એને સમાન દઈ દીધું કે એ ના હાલે, રોટા બને જ છે, રોટી ખાઈને પછી જાજો. મેં એને સમાન દીધો. એટલે સમાન છે ને એને બાપુ ઢારિયામાં એને બધી અનાજની ગુણું પડી હતી, બાજકા, યુરિયા ખાતર ને બધો પડ્યો હતો, બાજુમાં એને દાડીનો ખાટલો. હવે મેં એને બોટલ લીધી, એટલે એને શું કર્યું કે બાજુમાં રાખી દીધી ને દાદીને એમ કહ્યું કે દાદી આ મારો ભાઈબંધ હે, મારો મિત્ર હે, દવા લાવ્યો હે. એમ કરીને હું રાખીને અમે બે જણા ગામમાં ફરવા ગયા. ગામમાંથી ફરીને વરી આવ્યા ને પછી અમે જમી અને પછી મેં કહ્યું ભલે રે હું નીકળું. કે હા. મેં કહ્યું સમાન ત્યાં રાખ્યું છે? એ કે હા પણ ક્યાં હે? મેં કહ્યું તેજ રાખ્યો હશે. એટલે હું ગોત્યો, એને બોટલ મળી જ નહીં. પછી કે આ બોટલ લઈ કોણ ગયું? લઈને દાડીને પૂછ્યો, દાદી અહીંયા મારો મિત્ર લાવ્યો તો દવા રાખી હતી, એ ખબર? કયા મિત્ર ની વાત કરતો હો? આજે હાજો ગામ મિત્ર નો લાગતો હોય ત્યારે ખબર પડી ડોહી પીવ ગઈ. ખરેખર કચ્છની મજા છે. એક પહેલાના જમાનામાં આરીહા નહોતા, એ સમયની વાત કરું છું. એક માણસ પહેલી વખત આરીહો જોયો અને મેળામાં ગયો, પહેલી વખત આરીહો જોયો, લામ કરીને જોયું એટલે પોતા જેવું દેખાય, મજા આવી ગઈ ને, કે વાહ શું વાત છે. એટલે એ લઈ આવ્યો, આરીહો લઈ ઘરે લઈ આવ્યો. સવારમાં વહેલો ઉઠે, આમ જોવે, દાંત કાઢે ને પાછું એમ કે ઓછી કે રાખીને પોતાને ખેતરે હાલ્યો જાય. રોજ જોવે એટલે ઘરેથી છે એ બેનને વેમ પડ્યો, કોખામાં દાંત કાઢે. એટલે એ પોતે ખેતર હાલ્યો ગયો હોય ને ખબર પડી ગઈ કે આના હામાં દાંત કાઢે. એટલે એને પેલા આરીસો જોયેલો નહીં, આમ કરીને આમ જોયે કે બાઈ દેખાણી. બાઈ જોતા જ એના આંખમાં આમ હરામણ ભાદરો શરૂ થઈ ગયા. હોય મારી માન, મારો મનખો ધૂળ છે, ભૂંડો થઈ ગયો. પણ ડોહી એને હાહુ હતા, એ ક્યાંક હું થયો બહુ હુકામ રોવો છો? કે જોવાન તમારો દીકરો બીજી લઈ આવ્યો. કે હે? કે જોવાન તમારો દીકરો બીજી લઈ આવ્યો. એમ કરીને હાહુ ને આરીહો દીધો. હવે હાહુએ કોઈ દી આરીહો જોયો નહીં. હાહુ નામ કરીને આમ હાહુએ જોયો, ડોહી જોયે તો ડોહી દેખાય. ડોહી આમ જોયું એટલે ડોહી દેખાણી. તેને હાહુ કે લઈ આવ્યો તો ભલે લઈ આવ્યો, પણ ડોહી કાં લઈ આવ્યો? ખરેખર આ મજા છે. એટલે મારા ગામની બાજુમાં ચપરડી હરિભાઈ, પોતે કવિ હૃદય, પોતાની મોટર રિવાઇડિંગ ની દુકાન. એટલે એ સમયમાં એ કાકા છે મોટર લઈ આવ્યા કે માઘ મહિને મોટર ભરીને ભૂતડી જા કોરાવા ચાલુ. ગોપાલ ખણે આવ્યો ગડે મથાન ગમ વગર કે ગાલુ. કે મોટર મફત ખપે નથી, ટોટેમ થી નથી ચાલુ. ચેવટ રખે ચાલુ કઈ તો ધુવાણે જીથી ધારું, ધારું નવે ધુવાણે જા, ધુવાણે જાવે ગોટા, હરી છે તો કાકા આઈયો ખોટા છે.
ખરેખર કવિ હૃદય છે. આમ હમણાં પૂજ્ય બાપુની રચના ગાઈ, વાઘેશ્રી માની રચના, ચંદુબા બાપુ એમની રચના ખૂબ સરસ રચના. ચંદુબાની બાપુની એક રચના મને બહુ યાદ આવે, કચ્છી પંક્તિ છે કે સબરી છે ને એ ભગવાન શ્રી રામની રાહ જોતી હતી ને કચ્છીમાં લખે છે કે વાટ ન્યારે વાલમલા બેઠી અહીંયા હાણે નેઠડી નૈયા, વાટ ન્યારે વાલમલા બેઠી અહીંયા હાણે નેઠડી નૈયા, ગોલે ગલી ચેતા મુકે છોરા છૈયા, હરી હૈયા આજો હાણે હૈયા નૈયા, વાટ ન્યારે વાલમલા બેઠી અહીંયા હાણે નેઠડી નૈયા, અખિયું ઓનિયું વયું ને નજર પે નથી તડે ચંદુ સબરી કરું જતી, હરી હૈયા આજો હાણે હૈયા નૈયા, વાટ ન્યારે વાલમલા બેઠી અહીંયા હાણે નેઠડી નૈયા. ખરેખર આ કચ્છી ભાષાની મજા છે. એકયાર કાકોન ભત્રીજો સોંટી હાલ્યા સામે ગામ તંગ તાણી કાઠો કરી અચી વેઠા ઓઠતે, અફીણે में दी बोय जेड़ा न गतड़ा ओलरदा आचेता ओठ जे अछत में विच में हेड़ी नाय आवी ओठता लेटी प्योन काकोन भत्रीजो झण्याई पटते, मोड़ा मोड़ा ओथिए तडे काको पोचे भत्रीजे के पुत्र यूं कहते ओठते के पटते. पण હું રબારીનો દીકરો માલધારી અસી આડું માડું સનરે સલસે કોચીને બોજું તો બરમેતા ડી રાડું ઈ અસી આડું માડું ઈ નિડડે કંટે કે નિપટનો ગુનાર્યું ડોખજા ડી ગુજાર્યું આચાર અસાંજા ડીસી કરીનું ખેલેતા માડું ઈ અસી આડું માડું. અસી ખેલો ખેલાયું ખીર પીરાયું મિલે ત વાટાડું ઈ અસી આડું માડું, સનડે સલસે કોચીને બોજું તો બરમેતા ડી રાડું ઈ અસી આડું માડું. સિરાયેલા વેણ્યો સિરાણ તડે થથિયું માની બાજર જીવ ને ભેરી ડુંગરીજી પાડું ઈ અસી આડું માડું. ખરેખર એકવાર અમારે મિલિટરી વાળા મારે સરહદમાં નોકરી હતી, પોસ્ટ એટલે પોસ્ટ હતી એટલે અમારે હાવ સરહદમાં હોય ને તો સામેથી ફાયર આવે ને તો ફાયર કરવાની છૂટ હોય. એટલે મારે જૂના ડાચ એટલે અહીંયાથી આમ એમ હું ગયો ત્યાં સરહદમાં ગયો એટલે ભાઈ આવાજ દીધો, સામે એમની પોસ્ટ પાકિસ્તાનની આ બાજુ આપણી ને એમ આવાજ દીધો કે કોણ છે અબુ સલેમ, સામેથી એક દેખાણો ભાઈ એટલે એક જ ભડાકો દીધો ધડીંગ ધડીંગ. પાછો કે છે કોઈ કસાબ, બીજી વાર નીકળ્યો હું આવાજ દીધો કે છે કોઈ કસાબ, ત્યાર હું એક બીજો નીકળ્યો પાછો એને દીધો ધડીંગ ધડીંગ. તો એમ કરીને પછી હું અંદર આલ્યો કે પછી એ લોકોએ આવાજ દીધો, એને ખબર છે કોઈ ગુજરાતી તે કે છે કોઈ કમો, તો હું ના નીકળ્યો, મને ખબર આપણો વારો. પાછો એને આવાજ દીધો છે કોઈ ભોજો, તો હું ના નીકળ્યો. પાછો થોડીક વાર અવાજ ના આવ્યો, પાછો હું નીકળ્યો. મેં કહ્યું કોને કામ છે કમાનું ને ભોજાનું, તે બે જણા નીકળ્યા પાછો ધડીંગ ધડીંગ. એટલે હકીકતમાં ગમે ત્યાં દ્રષ્ટિ કરીએ ને નજર કરીએ એટલે હાસ્ય મળી જાય. એક વખત વરસાદ બહુ થયો, ગામમાં એમ કહો નદી આવી ગઈ, ગામ આમ કહો કે નદીમાં માણસો તણાવવા માંડ્યા. એટલે અમારે મિલિટરી વાળાએ હેલિકોપ્ટર મોકલ્યું ને અમને એમ કહો સહાય કરવા માટે મોકલ્યા કે તમે મિલિટરી વાળા છો, ગામમાં આફત આવી છે, માણસો પાણીમાં તણાય છે, જાઓ તમે બચાવો. એટલે અમે ગામમાં ગયા બચાવવા માટે ગયા. એટલે આમ જે તણાતા હતા એને બારે કાઢીએ, હેલિકોપ્ટરમાં બેહારીને પાછા બીજા કિનારે બેહારી દઈએ, પાછા આગળ જઈએ, હેલિકોપ્ટરમાંથી બીજા કિનારે હોય તણાતા હોય કાઢીએ, હેલિકોપ્ટરમાં બેહારીએ ને પાછા બીજા કિનારે પહોંચાડી દઈએ. એમ કરીને અમે 5000 મણા કાઢ્યા. આ 5000 મણા અમે કાઢ્યા. પણ સરપંચને પૂછ્યું કે તમારા ગામમાં નદી આવી ગઈ છે, લોકો તણાણા છે, તમારા ગામની વસ્તી કેટલી? સરપંચ કે અમારા ગામની વસ્તી તો 250 છે. કે હું વાત કરું 250 વસ્તી, મિલિટરી વાળા ખોટું બોલે કે અમે 5000 માણસને બચાયા. કે મિલિટરી વાળા ખોટા નહીં, મિલિટરી વાળા હાચા ખરા. તો કે કેમ? કે એવું છે કે જો હવે અમારા ગામના માણસ તણાતા હતા, મિલિટરી વાળા અંદર જાય, હેલિકોપ્ટરમાં બેહારે, પાછા આ કિનારે લઈ આવે. અમારા ગામના માણસ કોઈ હેલિકોપ્ટરમાં બેઠા નતા, 8-8 10 વારમાં કૂદકા માર્યા. સરપંચ કે ખોટું હું નહીં બોલું, ડમા જેવો સરપંચ હશે, 4-5 વાર હું બેહી આવ્યો. ખરેખર બહુ છે બધી. એકવાર એક બેન હતા, એ ઘરે હતા એટલે કોઈ સાધુ આવ્યો કે ભવતી ભિક્ષા દેહી જય ગિરનારી. એ જય ગિરનારી બોલ્યા એટલે બેન બારે આવ્યા. ઓહો આવો બાપુ બેહો, અને જમવાનો પ્રસાદનો ટાઈમ છે. બાઈએ રોટલા ઘડ્યા, સાધુને જમાડ્યા. સાધુ બહુ ખુશ થઈ ગયા ને બેટા માંગ શું જોઈએ માંગ.
ત્યારે બેને કહ્યું બાપુ ભગવાને ધન ધાન્ય વૈભવ खूब છે, બધું જ છે, बस शेर माटी की खोट છે। तो बापू के कोई बात नहीं, बापू तुम्हारा हरिद्वार में जाके तुम्हारा दिया जलाएगा, भगवान तुम्हें अवश्य संतान देगा, भगवान तुमने संतानो देसे। एम करीने बापू हाल्या गया। बापू कहता गया कि अमे 15 वर्ष पाछा आवशुं, तेथी तारू पारणुं बंधाई गयुं हशे। एम तो कि हाँ। એટલે બાપુ હાલ્યા ગયા। 15 વર્ષ પાછળ બાપુ પાસે આવ્યા ને ત્યાં આંગણામાં 10-12 છોકરા રમતા હતા। એ જ ઘરે આવ્યા। બાપુ કે ये किसके संतान है? ते बापू ही के ये तो भगवान की दया थी 10-12 हमारा छे। कि एम तो कि हाँ। तुम्हारे पति कहाँ गए? ये कि हरिद्वार दीवा ओझावा। के खबर तमे કેટલા કરી આયા? હમણાં અમારા ગામમાં હું હાલ્યો જતો હતો એટલે એક મિત્રએ બોલાવ્યો કે આવો આવો હોમાભાઈ ઘરે આવો। એટલે હું ઘરે ગયો એટલે હું ઓહરીમાં બેઠો, હોલમાં બેઠો, ત્યાં સુધી એના પત્ની અંદર રોતા હતા, એના ઘરના રોતા હતા। એટલે મેં કે ભલામણા તે મને બોલાવ્યો, તારા ઘરના તો વાહે રોવે રહ્યા। એ કે સોમાભાઈ એને સમજાવો ને। મેં કે હું સમજાવું, તું સમજાવ। મેં કે હું કામ રોવે? કે તમે પૂછો ને। મેં કે હું પૂછું? તારી ઘરવાળી તું પૂછ। એટલે એણે પૂછા કરી કે હું કામ રોવો છો? ત્યારે બાઈએ જવાબ દીધો તમારા છોકરાએ ને મારા છોકરાએ આપણા છોકરાને માર્યો। मन के होमा भाई समझा? मैं हूँ काई नहीं समझो। मन के एवं से जो मैं लग्न कर्या, मैं बराबर। भगवान ने दीकरो दीधो, मैं बराबर। मन के बाई भागी गई, मैं बराबर। के बीजा लग्न कर्या, मैं बराबर। ए बाई एक भेगो लीने आई, मैं बराबर। तो मैं क्यों हवे हवे के हमणा ए बाई भेगो लीने आई ने ई मारा मोरला घरनो छोकरो तो ई बे छोकरा वढ्या, ई बे वढ्या ने एमा हमणा अमार ननकड़ो हतो ने अमार बेनो ई छोकराने मार्यो। થઈ કે છે તમારા છોકરાને મારા છોકરા આપણા છોકરાને માર્યો। क्योंकि अबरे बारिश ठहर जरा थम के बरसना, आ जाए हमारा मेहमान फिर तू जम के बरसना। ऐसा ना बरसना कि वो यहाँ आ न सके, आने के बाद ऐसा बरसना कि वो यहाँ जा न सके। इसीलिए किसी ने अच्छा लिखा है कि जब तू शहीद हुआ न जाने किस तरह तेरी माँ सोई होगी। जब तू शहीद हुआ न जाने किस तरह तेरी माँ सोई होगी। मैं तो बस इतना ही जानूं वो गोली भी सीने में उतरने से पहले रोई होगी। कई शायर से खरेखर अपने सांभळवानुं मन थाय। आम घणी वातो करता घणी वखत थाय के हूँ बात करूं के न करूं, पण अमारा गाम में एक साहेब था, निशाळना साहेब। ए साहेबनु नाम राहुल साहेब। एमना छोकरो छे ने एमनु नाम जयेश। अमे नानकड़ा था, थेली लई निशाळे जता। नाना हता नखबरा ने पहोंच्या जे स्कूले, डोहला बैठा डखो करे केवुं वारसे हुले। बापू मास्तर तो मस्त होता, होटी उती भारी, ऊंधा लखी एकड़ा तो तड़ा नाखी ठारी। अमे बधा अंदर बेहीने बधो फरे बारे। अमे बधा अंदर बेहीए, बेचू फरे बारे, पाणीनुं नाम ली तोय अमुने मारे। एवी स्थिति हती अमारी। એટલે સાહેબના છોકરાનું નામ પ્રયાગ હતું। હવે એ પ્રયાગ છે ને એની મમ્મી એ આવ્યા, પ્રયાગના મમ્મી આવ્યા, દિવાલની બાજુમાં ઉભા રહ્યા અને અમારો આ બેચુ હતો ને એને અવાજ દીધો કે બેચુ કે પ્રયાગના પપ્પાને બોલાવ ને। એટલે મહેસાણા સાઈડના હતા। એટલે બેચુ બારે ફરે પડ્યો, એને ભણવામાં કઈ રસ નહીં। એટલે બેચુએ સાહેબને આકલ કરી કે સાહેબ જેસને પપ્પે આકલ કરે। એટલે એમ કે કાકા કાકી મામા મામી એને પપ્પાને ઘરે પપ્પી કહેવાતી હશે। ખરેખર जरा भी साथ दे तो कुछ और बात है, तू जरा भी साथ दे तो कुछ और बात है। चलने को पांव पर चल सकता हूं मैं, दूसरा भी साथ दे तो कुछ और बात है। आम जीवन छे ने आपणुं ए क्रिकेट जेवुं छे। आपणुं जीवन क्रिकेट जेवुं छे। सृष्टि के महान स्टेडियम में धरती के विराट पिच पर समय बॉलिंग कर रहा है। सृष्टि के महान स्टेडियम में धरती के विराट पिच पर समय बॉलिंग कर रहा है। ईश्वर के इस आयोजन में अंपायर धर्मराज है, प्राण हमारा विकेट है, विकेट कीपर यमराज है, शरीर बल्लेबाज है,
जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है, लाइफ इज क्रिकेट। इस डे नाइट मैच में रचनात्मक जलवे दिखाने हैं और सांसों की सीमित ओवर में सर्जन के रन बनाने हैं। किलियां बिखर जाने का मतलब सांस टूट जाना। LBW यानी हार्ट अटैक, दुर्घटना में मरना रन आउट माना है। आत्मघात का अर्थ हिट विकेट, हत्या का अर्थ स्टंप आउट माना है। अपना अपना रन रेट है, जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट, लाइफ इज क्रिकेट। इस डे नाइट मैच में कोई डाउट नहीं होता। आ रात दिवस ની જિંદગી છે, આમાં કોઈ डाउट ન હોય कि इस डे नाइट मैच में कोई डाउट नहीं होता, यहाँ पर कोई नो डाउट नहीं होता। लेकिन आज के युवा खिलाड़ी आते हैं, पारी ऐसी खेले जाते हैं कि नया कीर्तिमान स्कोर बनाए जाते हैं। अपना अपना रन रेट है, जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है, लाइफ इज क्रिकेट। आम तो भगवाने आपने शरीर आप्યું ने, सुंदर मजाનું નામ દીધું દેહ। અક્ષર કેટલા? બે। અંદર હું આવે? હાડ, માંસ, લોહી, દિલ, જીવ, રગ, અક્ષર બે। બાર આવો માથું, અક્ષર બે। માથામાં ઉગે હું? વાળ, અક્ષર બે। કારા ને ધોરા ન ઉગે। માથામાં થાય હું? ખોડો, ટોલો, લીખ, અક્ષર બે। નખથી કરી શીખુંથી લઈ લ્યો, અક્ષર બે। હાથ અક્ષર બે, કાન અક્ષર બે, પગ અક્ષર બે, નાક અક્ષર બે, નેણ અક્ષર બે, હોઠ અક્ષર બે। ખરેખર આ બે અક્ષરની મજા છે। હવે આ બે અક્ષરની દુનિયામાં આપણા જીવનને સાર્થક કરવું હોય તો બે અક્ષર ગુરુ પાસે જવું પડે, બે અક્ષર સંત પાસે જવું પડે, બે અક્ષર સાધુ પાસે જવું પડે ને બે અક્ષર શિવનું શરણ લેવું પડે। એના સિવાય મને ને તમને કાંઈ ન મળે। આ તો બધી એક મોજ છે હકીકતમાં। આમ કચ્છી રચના છે, મને બહુ સારી લાગે પણ તે યાદ નથી આવતી। આમ ખેલવા જેવી વાત કરું લો, એકવાર ડોહો ને ડોહી બે જણા દવાખાને ગયા। હવે ડોહો ને ડોહી બે દવાખાને ગયા એટલે દવાખાને ગયા એટલે ડોક્ટરે પૂછા કર્યું કે શું થાય? તો ડોહો કે ડોહી થાય। એ કે એમ નહીં કે આને શું થાય, એ કે ઈ શું થાય ઈ ખબર હોત તો હું દવાખાને ના આવત। ડોક્ટરને કહ્યું તું ચેક કર। એટલે ડોક્ટરે આમ કરીને હાથ પકડ્યો ડોહીનો। એટલે ડોહો કે શું કરું? એ કે નસ ગોતું। એ કે નર્સ આવું કે એમ નહીં કે આ ડોહીને રગ ગોતું કે આ ડોહીને રગ મને 60 વર્ષથી નથી જડી, તું જડે ખરી? વાહ, ખૂબ સરસ। અને હવે પછી જુગલ જોડીમાં શૈલેષ બાપુ, શૈલેષ મહારાજ અને પિયુષભાઈ મિસ્ત્રી મોજ કરાવશે એટલે જોરદાર એકવાર તાળીઓથી વધાવજો અને આગલા પડકારા કરતા રહેજો એટલે એમને મજા આવે। જય હિન્દ, જય ભારત। સાખીમાં એક બાકી નહીં, મન ફાવે એટલી જોડ। સાખીમાં એક બાકી નહીં, એ મન ફાવે એટલી જોડ। નામ વિનાનું ઠીકરું તને ફાવે ન્યા જઈ ફોડ। અરે નામ વિના અરે નામ એ નામ વિનાનું ઠીકરું
ફાવે ન્યા જઈ અરે ફોડ વાયુ ફાવે ન્યા જઈ ફોડ બાલ સમય ભક્તિ કરે અરે બાલ સમય ભક્તિ કરે જગ સે तीरथ व्रत उनकी आशा करे कब आवे हरि का रे दास कब आवे हरि का दास हरि भजती कन्या भली विमुख भलो नहीं पूत केवू लागे हरि भजती कन्या भली बोलવાનો વિષય નથી મારો ભજન ગાય જાય પણ આ એક યાદી બધા ઘરના બધા મજા આવે બાપા બેઠા એટલે કે ભગવાનનો અગરબત્તી ધૂપ દીવા કરતી હોય દીકરી તો બહુ સારું લાગે હરિભજતી કન્યા ભલી વિમુખ ભલો નહીં પૂત મહેમાન આવે ને મોઢું ફેરવી જાય એવો છોકરો નહીં હારો ઈ કેવું લાગે હરિભજતી કન્યા ભલી આ વિમુખ ભલો નહીં પૂત बकरे के गले में गलठला जामे नहीं दूध के मूत बकरी वही बकरी ना गला में बे गलठला लबड़ता हो बकरे के गले में गलठला वो तो जामे नहीं दूध के मूत प्रेम प्रकट होत है और तो प्रेम प्रकाश अरे प्रेम प्रकट प्रकट होता है जब प्रकट हो तो प्रेम प्रकाश दाबी दूबी न रहे अरे दाबी दूबी न रहे ये तो कस्तूरी केरी अरे मास कस्तूरी केरी भक्ति के भावनी भूखी जुगो जुगती वाट ज्योति अरे भक्ति જોતા જોતા કોઈ મહાસાગર ના
સતિયા સતનો છોડીએ સત ચૂકે પત જાય આ સતિયા સતનું છોડીએ સતિયા સતનું છોડીએ સત ચૂકે પત જાય સપની સપની બાંધી લક્ષ્મી ઓ તો ફિર મિલે જોને આય ફિર મિલે આવા ઋષિઓને પૂજતા એને મેલી મર્યાદા એ ભક્તિને માટે આવું રે ભક્તિને માટે એ મારા હરિનો હરીને એ પોતે લજ્યા એ પોતાની એ ભક્તિને માટે આવું રે ભક્તિને માટે માટે ભક્તિ માટે આ મીરાબાઈ ઓલા રાણાજી આયા રાણી રે ભક્તિ નહીં ભક્તિ
હાલો રે ભક્તિ ને હાલો રે ભક્તિ શરીર વેચી લાવ્યા તા દાણા રે આવા શરીર વેચીને લાવ્યા તા દાણા રે ભક્તિને માટે આવું ભક્તિને માટે મારા માયા હરીને
રાહુલ માળા રાહુલ માળા તલવાર ધાણી રે ભક્તિ દાસ કભી માયા કરવાના તું બડા આય કોક તારું ને જતા રે માયા કરવાના તું બડા કોક તારું હોય એને જતા રે એવા વેધું હોય એને જતા રે કોકીએ આમાંથી કોક જો ઉગરે નહીતર મૂંઝવી ન મારે ટેકવાળાને પામરના કેવાથી તો દિલનો ડગાવે ટેકવાળાને પામરના કેવાથી એનો દિલનો ડગાવે અરે એવી સતિયું હજી એવી સતિયું અમરાપુરમાં માલે એ ભક્તિને માટે એ મારા હરિજનો
ભક્તિને માટે ભક્તિ માટે માટે એજી થોડી જવો એ પીરું ના ખાતા આ પ્રતિલતા પાળીને જાતા થોડી જવો પીરું ના કાચ નાઈ એ વાચ કાચ નાઈ તો હટારે હાટારે બદતી ને મારે અરે હરી જનો એ અરે લજિયા પોતે પોતાની નોકરી રે ભક્તિ ને માટે હાલો રે ભક્તિ ને માટે હાલો ભક્તિ ને માટે માન મેલીને મંડપમાં માયા હે માન મેલી મંડપમાં માયા સદગુરુજીને વચને વેચાણા માન મેલી માન મેલી મંડપમાં
હાડે ને હલકી આવા સંતો જો મળે ભલે ને હાલો જાય સરગાપુરી નો સાથ આવા સંતો જો મળે આવા સંતો જો મળે ભલે હાલો જાય સરગાપુરી નો સાથ સખી કે શાયર ઉમટ્યો સખી કે શાયર ઉમટ્યો કરમ કરમ હીરા નર માનવી શંખલાય મુઠ્ઠી ઉભરા ધરતી ધારણ મેરુ ધડે જેના ઊંડ પણ હોય મેરાણ ધરતી ધારણ મેરુ ધડે ધરતી ધારણ મેરું ધણે જેના ઊંડ પણ હોય મેરા તોરલ કે એવા જો મળે તો પાથરી દઉં મારા પ્રાણ તો કચ્છ થી જાડે જાજે અરે હું આવા કચ્છથી જાડે જાડે અરે હું અને માલ દેજી એ દેવાનાનો જોને રાય માલ દેજી દેવાનાનો જોને રણ વગડે ભેળા એ જોને હું તા ગયા એ સુતો એ આધો આધરે કેવાય અને આવા હેડા હેડા ઉમાવે જસદપી હું તાંબલ્યા એ હાથો મારા હાથો મારા ભાઈ રાનો જોને ભાલ આવા ભાઈલા મળો ને એ વિરા માલ દે નજારે
હાથના પંજા લઈને ઉઈતા મજા હાથના પંજા લઈને ઉઈતા મજા અને કીધી એમણે સાધુ માયલી શાન આવા હેડા હેડા એવું માવે સંતી ભૂતા મળ્યા અને હાથો ભાઈ નામ ઘરે રે ત્યારે એ થોરી અરે જાનવી એમાં ઘરે ત્યારે એ થોરી જાનવી એ વીરણીમાં એ હુલા તમે ખારા રે હતા ઈ સતી એ મીઠા
જેસલ પીર મેવાડમાં માલો વસે. આ કચ્છમાં જેસલ પીર ખારા હતા એને મીઠા કર્યા. ઓ તો લુણી નદી ના નીર ધન ધન તોળાને મોરે આરા. હેડા હેડા ઉમાવે જેસલ પીર. કોઈ ના મળ્યા, કોઈ ના મળ્યા, કોઈ ના મળ્યા, મળ્યા. જાડે જેવા વીરે પારસ પીપળી જાડે જેવા વીરે ઝુગરે જાવે મન જાણું નહીં જાવે. આમાં ઝુગરે જાવે પણ જાણું અરે જાવે નહીં. અને પીપળિયું ભાઈના ભાઈ લાવણો ભાવથી 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 વાયલા મળ્યા રે નિજિયા
રૂડા મેઘ સતીએ વરસાવ્યા રે. રૂડા મોતીડાના મેઘ સતીએ વરહાવ્યા. અને ધન ધન સતી રૂપા દેનો આરાધ 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 આરાધ. સતી રૂપા દેનો રે આરાધ. આવા હેડા હેડા ઉમાવે જસડતી ઉનતા મળ્યા. જસડતી ઉનતા મળ્યા. મળ્યા મળ્યા એ મળ્યા એ મળ્યા એ મળ્યા. આવા ધનવા ડુંગર ધનવા ડુંગર અને સાધુ તમે સાધુ સાધુ તમે કરો ને સાસઠિયા કાઠી સાસઠિયા કાઠી આવી અને આવો રૂડો અરજો સુણીને અમતણી માં વાઘેશ્વરી રેજો ભેર. અરજો સુણીને અમતણી અરજો સુણી અમતણી માં ભગવતી રેજો ભેર. દૈત્ય વિદારણ દેવીઓ તમે સજા મુજ પર કરજો મેં.
પ્રથમ યુગમાં મા પાર્વતી કેવાણા એ પ્રથમ યુગમાં મા પાર્વતી કેવાણા શિવ શંકર ઘેરે જોને નારી શિવ ભસ્માસુર કોને લડાયા શિવ ભસ્માસુર બોલ્યો શ્રી વાઘેશ્વરી માત કી શ્રી અંબે માત કી શ્રી આશાપુરા માત કી ઉમાપતિ મહાદેવ કી પ્રેમ से बोलिए नमः पार्वती पतये